જામનગર ફરી દબાણ હટાવની કામગીરી, શહેરના બેડી વિસ્તારમાં દબાણ દૂર કરાવવી કામગીરી। સાયચા ગેંગના સભ્યો દ્વારા કરાયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી। બેડીના પાણખાણ નજીક વિસ્તાર 8 દબાણો દૂર કરવાની કાર્યવાહી। 4 જેસીબી અને મોટા પોલીસ કાફલા સાથે કાર્યવાહી શરૂ। મામલતદાર, ડીવાયએસપી સહિતના અધિકારી સ્થળ પર હાજર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી। 1,17 લાખની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી। અગાઉ ગત વર્ષે આ વિસ્તારમાં આસપાસમાં દબાણ દૂર કરાયેલ હતું। કુલ 12,950 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી થઈ, જેની અંદાજિત 16 કરોડની કિંમતની કિંમત અંદાજવામાં આવે છે। આજે જામનગર જિલ્લામાં સિટી બી પોલીસ સ્ટેશનની હદમાં બેડેશ્વર વિસ્તારમાં કુખ્યાત સાયચા ગેંગના ઉપર જે ગુજસીટોકના ગુના દાખલ કરવામાં આવેલા હતા, એના તપાસ દરમિયાન એની જે ગેરકાયદેસર વસાવેલી મિલકતની તપાસ કરતા અહીંયા આજે એક બેડેશ્વર વિસ્તારમાં 918 સ્ક્વેર મીટરના જે દબાણો સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા, એને આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશ કરવામાં આવી રહ્યું છે, જેની અંદાજિત કિંમત ₹1.25 કરોડ છે। અને એ ગેંગના જે ભૂતકાળમાં જે વસાવેલી મિલકતો ઉપર જો ડેમોલિશન કરવામાં આવેલું છે, એની ટોટલ કિંમત અંદાજિત ₹17 કરોડ છે।